હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કેએન કિચન્સમાં। આપણે આજે બનાવીશું પાલકની સબ્જી। પાલકની સબ્જી બનાવવા માટે આપણે અહીં એક મોટી સાઈઝની ડુંગળી અને એક મોટી સાઈઝનું ટામેટું એને કટિંગ કરી લઈશું। હવે મેં અહીંયા 500 ગ્રામ પાલક લીધો છે સાફ કરીને, અને મેં અહીંયા લસણ, ધાણા અને ડુંગળી અને ટામેટું કાપેલું લીધેલું છે। હવે મેં અહીંયા રોસ્ટેડ કરેલો કાચા સિંગદાણા અને રોસ્ટેડ કરેલો ચણાનો લોટ લીધો છે। એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું પાણી વેરીને થોડું। એ ગ્રાઇન્ડ થઈ ગયું છે। હવે આપણે એક પેન લઈશું। પેનમાં 2 ચમચી તેલ લઈશું। અહીંયા આપણે બટરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। જીરું એડ કરીશું, હિંગ અને લસણની કળીઓ આમાં નાખીશું। એની સાથે આપણે સાફ કરેલો પાલક આની સાથે ફ્રાય કરીશું। આપણે કટિંગ કરીને પણ તમે લઈ શકો છો, પણ મેં એને અહીંયા આખો લીધો છે। હવે આપણે એને સારી રીતે ફ્રાય કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું। આપણો પાલક અહીંયા ફ્રાય થઈ ગયો છે। હવે એને થોડીવાર ઠંડો થવા દેવાનો, અને મેં અહીં કટરમાં એને કટિંગ કરી લીધું છે। જો તમે પહેલાંથી જ કટિંગ કર્યું હોય તો એને ફ્રાય કર્યા પછી કટિંગ નહીં કરવાનું। અહીંયા 2 ચમચી મેં તેલ લીધું છે અને 1 ચમચી ઘી એડ કર્યું છે। તમે અહીંયા બટરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એ પ્રમાણે તમારે સોલ્ટ ઉમેરવાની। મેં અહીંયા જીરું એડ કર્યું છે, હિંગ એડ કરી છે, ધાણા પાવડર એડ કર્યો છે, તમાલપત્ર એડ કર્યું છે, તમાલપત્ર અને 1 લાલ મરચું અને લસણ એડ કર્યું છે, અને લીલું મરચું એડ કરીશું કાપેલું। અને મને ઓછું તેલ લાગ્યું એટલે ફરી 1 ચમચી એડ કર્યું છે। તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું। થોડું વધારે હોય આમાં તો સારું લાગે। હવે મેં કાપેલી ડુંગળી એડ કરી છે। હવે એને સારી રીતે ફ્રાય થવા દેવાની। હવે મેં સ્વાદ પ્રમાણે મીઠું અંદર એડ કર્યું છે, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું અને અડધી ચમચી કશ્મીરી મરચું એડ કર્યું છે। આને બરાબર મિક્સ કરી લેવાનું। હવે મેં આમાં ટામેટું એક એડ કરી લીધું છે। મેં અહીં 1 ચમચી ગરમ મસાલો એડ કર્યો છે, અને બરાબર મિક્સ કરી લઈશું અને એને થોડું પાકવા દઈશું। પછી એમાં લીલા ધાણા એડ કરીશું અને ગ્રાઇન્ડ કરેલી પેસ્ટ એડ કરીશું, અને પાછું એને મિક્સ કરીશું। અને મેં અહીં ગેસની ફ્લેમ સ્લો રાખી છે, જેથી આપણી ગ્રેવી દાઝે નહીં। અને આમાં થોડું આપણે પાણી એડ કરીશું। આમાં થોડું કરીને પાણી આપણે એડ કરીશું, કે જેથી આપણી ગ્રેવી દાઝે નહીં અને સારી રીતે ચડી જાય। આપણી ગ્રેવી ચડી ગઈ છે। હવે આપણે એમાં ફ્રાય કરેલો પાલક એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું। મેં અહીં મિક્સ કરી લીધો છે અને થોડુંક પાણી એડ કર્યું છે। હવે એને 5 મિનિટ માટે આપણે પાકવા દઈશું। પછી એમાં આપણે ક્રીમ એડ કરીશું। મેં અહીં અમૂલની ક્રીમ એડ કરી છે, તમે ઘરનું તાજું મલાઈ પણ લઈ શકો છો। પછી આપણે એમાં એક તડકો લગાવીશું। મેં અહીં ઘીમાં તડકો લગાવ્યો છે, તમે ઓઇલમાં પણ લગાવી શકો છો। હવે આપણી પાલકની સબ્જી તૈયાર છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। જો તમને આ રેસીપી ગમી હોય તો તમે પણ ઘરે ટ્રાય કરજો।